વાગી હતી તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના અત્યારે વાગી ગયા 10 વાગે વિડિયો ચાલુ કર્યો અમે છે કેતા પીયું આજ છે ને હું ઈચ્છો તો સવારમાં 5:45 વાગ્યા હા પી ખાલે તો ભેગી પ્રિય લઈ ઉઠી તે તૈયોની જાગે હજી કા પીયું આજ મારે વિડિયો એડિટ કરવાનો બાકી હતો એટલે આજ હું અટાણા સુધી કામ કરતો હતો પછી અટાણે હું વિડિયો ચાલુ કરીએ ગયા તો અમે અહીંયા શાક લેવા માના હાથમાં ઓલી બાજુ કોથરી છે એમાં કંઈક શાક લઈ આવ્યા ગલકા ને એવું હે રીંગણા ને પી હમણાં રસોઈની તૈયારી કરી છે અને પીયું હાટું જો અમે દ્રાક્ષ લીધી પીયું ક્યાં તારી દ્રાક્ષ બે અડધી ખાધી 4 દ્રાક્ષ લીધી હતી તે 2 દ્રાક્ષ ખાધી ને અડધી જાય મૂકીને હવે ભાગી ગઈ તું શું કરે કારીગરી કરે ચાલુ કરવું લાગે કારીગરી કરે તું કર ચાલુ કરે જય શ્રી કૃષ્ણ કર દે તો જય શ્રી કૃષ્ણ કર જય શ્રી કૃષ્ણ તો કઈ કરવા પટાણ નથી કરવા તો કઈ કરવા પછી આઈ જો રામ રામ સીતારામ સીતારામ એમ બોલવાનું જય શ્રી કૃષ્ણ હા સીતારામ રામ રામ કેવી છે દ્રાક્ષ કેવી છે મીઠી મીઠી હવે એને નથી ખાવી જ નથી નકર એટલી વાર ન હોય રિક્ષામાં આપી ત્યાં તો આમાં કરતી હબક ત્યાં સુધી ખાતી હબક દે હું ખવડાવું હબક નહીં તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તો થોડુંક મોડું થઈ ગયું હા તો હાલે ને ખાવું હોય તો જો અહીંયા બેહી ગયા રોજ તો પ્રિયલમાં બગીચામાં જઈને રમતી આજ બગીચામાં નથી ગઈ આજ ગઈ હતી દાદી ભેગી બકાલ લેવા કામ કરતા હતા એટલે બગીચામાં જવાનો મેળ નતો આવ્યો ને જાજાદીએ પ્રિયલ ગઈ દાદી ભેગી બકાલ લેવા હવે ચનિયા રમતે ચડકી ના મસ્તીનો પવન આવે ગરમી નથી થતી અસલ મજાના છાયા બેહી ગયા જાય કરે ને તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણી આખી યુટ્યુબ ફેમિલી ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો હમણાં કારણ કે આખું અઠવાડિયું આમને આમ સીતારામ જય શ્રી કૃષ્ણ કિરણ ના વેલામાં અહીંયા ક્યારેક વારો આવતો ત્યાં કારણ કે વિડિયા બનાવવાના એને બહારના બધા ચાલુ જ હતા તો આપણે છે ને આજે હું કહું બધીને ભેગાથી સીતારામ ને જય શ્રી કૃષ્ણ કરી લઈએ અઠવાડિયાના હા પછી આવીને છે ને મેં પોરો ખાઈ લીધો સારી રીતે ને રાતે આરામ સારો થઈ ગયો ને અટાણે પ્રિયલ હુઈ ગઈશ તો મને એમ થયું કે આપણે આ થોડુંક આ શોપિંગ બોપિંગ કરી હતી બધું બતાવી દઈએ ને પ્રિયલ હોય ને તો નવા કપડાં જોઈને વેર વિખેર કરી નાખે આપણે બતાવવા ન દઈએ ને આપણે હાથમાં ન લેવા દઈએ ને રાડા રાડી કરે કે મને આપો 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 બસ તે જોઈ હુતી ને તો હમણાં હું કહું કે થોડું જાજુ કામ તો કરી નાખ્યું છે અટાણે હવે કઈ કામ બામ છે નહીં જાજુ તેવું કે આપણે ઉઠીએ તો આપણે સુરત ની સફર છે ને બહુ મસ્ત અને સારી રહી ને ત્યાં છે ને મારા અર્જનભાઈ છે ને મારા મામાના દીકરા થાય તો તમે ઓળખો જ છો તો અર્જનભાઈ ને કિરણબેન ને એના 2 છોકરા ને બધા બહુ જ સારા છે અને અમને ત્યાં ઉતરવાનું મન થાય ત્યાં જવાનું બહુ મન થાય ને આપણી રીતે સારી રીતે આપણી સાથે રહે બધા એવા છે આખા ઘરના 4 વ્યક્તિ આમ હસતે મોઢે આખો દિવસ આપણને એને કામ કરતા હોય ને આપણે કઈ કહીએ તો એને કઈ ડિસ્ટર્બ ન થાય એવી રીતના આપણી હારે રહી બસ છોકરા ને પોતે 2 માણસ ને બસ એટલે આપણને બહુ મજા આવી ને અમે છે ને પછી ત્યાંથી ને કિરણ ને કીધું કે આપણે કરણ ને બધા જઈએ તે પછી અમે બધું જોયું ત્યાં થોડુંક ફર્યા કારણ કે અમારે ખાસ કરીને તો શું છે કે બજારો જોવી હતી ભલે આપણે એમ કે લઈએ કે ન લઈએ બધી બજારમાંથી પણ થોડુંક એમ થયું કે આપણે જોઈ લઈએ તો જો ત્યાં આપણે લક્ષ્મણનગરમાં ગયા હતા તે લક્ષ્મણનગરમાં ફર્યા અને ત્યાં હનુમાન જયંતિ હતી ને તે પ્રસાદ દેતા હતા ત્યાંથી પ્રસાદ લીધો શિવને પ્રસાદ ત્યાં ખવડાવ્યો બધાને બરકી ને રોડ ઉપર ત્યાં રાખી બધું પ્રસાદ દેતા હતા તે અમે પ્રસાદ લીધો ત્યાં ને ત્યાં આપણા ઘણા સત્સાગરો મળ્યા અને એકતા શિવ જેવડો છોકરો હતો ને એ શિવનો ઓળખી ગયો તે અમે બધા પછી ત્યાં ઉભા હતા ને થોડીક વાર વાતું કરી ને ત્યાં ફર્યા પછી ઘરે વયા ગયા હતા
પછી ઘરે જઈ અને બીજા દિવસે વાગ્યા હતા કિરણ ને આ શિવનું ગોળ ખવડાવવાનું રહી ગયું હતું એટલે ન્યા પછી ગયા હતા. તો ઈ ગોળ ખવડાવી આવ્યા પ્રદીપભાઈ ને કિરણ બે ગયા હતા શિવને લઈને. ને પહેલે દિવસે જયારે અમે ત્યાં ગયા ને હનુમાન જયંતિ દિવસે ત્યારે તો હું ત્યાં ગોળ ખવડાવવાનું બંધ હતું. એટલે હનુમાન જયંતિ ને દિવસે અમે ત્યાં છે ને દર્શન કર્યા. બહુ મસ્ત મંદિર છે, અસલ મજાનું છે. ત્યાં આપણને દર્શન કરવાનો લાભ મળ્યો તે અમે દર્શન કરી આવ્યા. બીજા દિવસે પછી શિવને ગોળ ખવડાવી ગયા હતા એને ગોળાઈ ખવડાવી લીધો. આપણું એ કામ અહીં થઈ ગયું. ને એ પછી અમે પાછા આપણે બરોડા બજારમાં ગયા હતા. તે બરોડા બજારમાંથી ખરીદી કરી અને કરણનું ને બધું લેવાનું હતું એને લીધું અને અમારી ખરીદી અમે કરી. અમે ને કિરણ ને કરણ ને બધા ભેગા જ હતા ને ભેગો આપણે મિલન પણ આવ્યો હતો અર્જનભાઈ નો દીકરો. એટલે તેથી એક દિવસ ઈ ભેગો હતો ને બીજા દિવસે અમે એકલા ગયા હતા. આવી રીતના આપણે સુરતમાં ફર્યા અને પછી કિરણ કે આપણે હજી બોમ્બે બજારમાં જવું તો બે કીધું કે હાલો આપણે બોમ્બે બજારમાં ફરી આવીએ એમાં હું. એટલે અમે બોમ્બે બજારમાં ફરવા ગયા. ત્યાં એક લાભુબેન છે એ અમારે ભત્રીજા વહુને જ સગા થાય એટલે અમે ઈ આપણા બ્લોગ જોઈશે એટલે એની હારે પછી ગયા તા. ઈ કે આપણે જઈ આવીએ, મારે 2-3 સાડી કે અમારા ગામ જવાનું છે એટલે લેવાની છે તો આપણે ઈ કે લઈ આવીએ ને ફરી આવીએ. તો અમે બોમ્બે બજારમાં ફર્યા. બહુ મજા આવી ત્યાં પણ ફરવાની ને ત્યાંથી સાડી ખરીદી લીધી છે. તો આપણે છે ને હવે બધું અહીં રાખી અને બતાવી દઈએ ને આપણે સુરતની સફરમાં બહુ મજા આવી. અને હજી પણ ક્યારેક આપણે પ્રસંગ હે ને અમારે ઘરે પ્રસંગ હોય કે કિરણ ને ઘરે પ્રસંગ આવે તો આપણે ખરીદી કરવા સુરત જવાનું છે. કાવીરમ બરોબર ને? ખરીદી બહુ વખાણે. હા તો પછી અહીંયા જ જવાય ને. હા તો દક્ષા હવે તું આવી લઈને આપણે ખરીદી જે કરી બતાવી દઈએ. કોથરો ભરી આવ્યા. ઉપરો માન કોથરો ભરી આવ્યા. અરે હાલો એક હવે દેખાડો. હા હવે બતાવી દઈએ. હા તો જો સૌની પહેલા તો દક્ષાના કપડા બતાવીએ આપણે. દક્ષા માટે 2 ડ્રેસ અને એક સાડી લીધા છે. તો જો દક્ષાને રેડ કલર ગમે તો ઈ લીધો છે લાલ કલર. મેં ઈ કહેતી હતી કે મને લાલ કલર ગમે. તો વિડિયો ચાલુ કરો ને માઇક ને કાઢતા હતા ને તમે સીધી પેલા હાડી કાઢી લીધી. તો આમ જોઈ લઈએ કેવી લાગે. તો કોમેન્ટમાં કહેજો કેવી લાગે આ સાડી ને કેવી છે કા કેવી છે, ડિઝાઇન કલર ને કેવી લાગે કહેજો કોમેન્ટમાં. મસ્તીની હે ડિઝાઇન વર્ક વાળી છે. આ રીતના છે. અહીં પકડ. આમાં પાટલી આવશે જો. હવે આ ડ્રેસ હાલે એ તું રાખ ને આ હું ને પકડું હાલે. તો જો હવે આ ગ્રીન કલર મહેંદી જેવો છે આખીબાઈ નો કલર ડ્રેસ મસ્તીનો. જો સિમ્પલ નો સિમ્પલ અને આમ ડિઝાઇન ની ડિઝાઇન ને વર્ક વાળો છે મસ્તીનો. અત્યારે સિમ્પલ ની વધારે ફેશન છે. આ વર્ક છે ઓલું નથી. વર્ક વાળો છે ને કાપડ એકદમ મુલાયમ ને હાવ પોચું છે ને પહેરવાની મજા આવે એવું. આપણે હાથમાં જ લઈએ ને તો મજા આવે એવું છે. જો બીજો આવી ગયો આપણો આ ઓલો પ્લેન હતો તો આપણો આ બીજો આવ્યો એ કલરફુલ વ્હાઈટ છે. એમાં જો કેવા મસ્તીના ફ્લાવર છે. કેવો લાગે કલર પ્રિન્ટ ફ્લાવર વાળો રેડ કલર. આમાં પણ રેડ કલર છે આપણા સાડીમાં પણ. આમાં કલર જ કોમ્બિનેશન મસ્ત છે. જો આમાં રેડ, ઇંગ્લિશ કલર ને વ્હાઈટ ત્રણેય કલર મસ્ત લાગે. ને એને વ્હાઈટ દક્ષાને કહેતી હતી કે મને વ્હાઈટ કઈ ગમે તો મેં કીધું કે વ્હાઈટ ને લાલ બે છે આમાં. હવે આપણે પ્રિયલ ના બતાવીએ. હવે પ્રિયલ ના ખાસ જો પ્રિયલ ને પોપટી કલર નું એકય નથી. જો કેવું મસ્તીનું છે આ દોરી વાળો. જો આપણે મન થઈ જાય કે આપણે પહેરી લઈએ એવું અસલ. હા પોચું કાપડ. પોચું કાપડ એમ નાના છોકરાઓને લઈ લેતી
કાલે આપણે ખોયલું તો આની નીચે આવા ચડની લઈને ફરતી હતી દેતી નથી પાછી કે વાવા 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 કેવું મસ્તીનું હે ને કાપડ બનતાનું બહુ ગમે ને નાના છોકરાઓને એવા મસ્તી ના આવે ને આ દોરી વાળું છે આનું કાપડ મસ્તીનું છે મને તો હવે નાના બતાવી દઈએ છોકરાઓને બહુ વિરમના ગમે. એટલે ઈ એના આ ત્રણે એકારે બતાવી દઈએ પેલા મારા આવ્યા પછી પ્રિયલ ના આવ્યા આ વિરમ ને અમે શું કરો પાસ કર્યો આ કિરણ મે વધારે પડતો પાસ કર્યો છે ઈ કે વિરમ ને ઈ કે લીલા જેવા કલર ના કપડા ઈ કે ને લગન માં બહુ ગમ્યા હતા એટલે મારે આ ઈ કે ઈ લેવો છે ઈ કે મને કે તું આ લે એટલે પછી ઈ લીધો ઈ કે એને અસલ લાગે એ લીલા કલર ના કપડા પહેરું ને એ હજી છે આ પેન્ટ ગ્રે કલર નું પેન્ટ છે જો ઈ આગળ બહુ મસ્ત છે કાપડાનું પણ બહુ અસલ નું છે જો કેવી લાગે આ જોડી કલર કોમ્બિનેશન કેવું છે ઈ પણ કોમેન્ટ માં કહેજો એક વાત હું ઈ કહી દઉં કે મારે હે ને આમ એવું નહીં કે આવા કપડા લેવાના આવા કપડા લેવાના આપણે હું જાઉં ને તો આમ કન્ફ્યુઝ થઈ જાઉં પાસ કરવામાં આ લઉં એવું થઈ જાય તો હવે છે એવું ને નહીં કે આવી જોડીને આવો કલર આવું પેન્ટ ને આવો શર્ટ ને તો હવે આપણા જીત માટે તો જીત ને તો કોઈ જીન્સ પેન્ટ ગમતા નથી અને એને ચડા પહેરવા હોય ને ટી શર્ટ પહેરવા હોય શર્ટ પહેરતા જીતવે શર્ટ પહેરવાના બંધ કરી દીધા ને મેં ટી શર્ટ પહેરવાના બંધ કરી દીધા હા અને પાછા એને ક્યાંક જાય તો એ જ પેન્ટ ગમે એને પહેરવાનું ને એને જવાનું હાવ ઓછું હોય એટલે 3-4 પેન્ટ પડ્યા છે તો એને ચડા પહેરવા હોય તે ચડા ઈ પેલા હું લઈ આવી હતી અને પાછા આજે લઈ આવી છે ને એને પહેરવા હોય ટી શર્ટ જ તો જો આ એના હાથે ટી શર્ટ લીધા હા જો જીતને તમે ક્યારે આખા વિડીયોમાં ક્યારેક આવે પણ ક્યારે શર્ટમાં નહીં જોયું હોય હા એને ટી શર્ટ ને ટી શર્ટ એ પણ ને મને કોઈ દી તમે ટી શર્ટમાં નહીં જોયું હોય બે ભાઈઓનું આમ અલગ છે બેયની પસંદગી એટલે અમારા ઘરમાં મારા કપડા જીતને કામ ન આવે જીતના કપડા મને કામ ન આવે આખી બહેનો આ 3 સીટર 3 ટી શર્ટ એના લીધા વ્હાઈટ બ્લેક અને પોપટી ત્રણેય કલર અલગ છે ને મસ્તીના છે ત્રણેયના કાપડ પણ મસ્ત છે ને આમાં તો કામ જોવું ચડાવમાં તો અહીં તો એને પહેરતો જોઈ બસ ઈ લાંબા પહેરે આવા પછી મેં કીધું કે હવે એના હાટું પછી કઈ એવું બહુ જાજુ ખરીદી નથી કરવી એને 10-15 ટી શર્ટ કાંઈ પડ્યા છે ને હવે આપણે મારી સાડી છે કલર લઈ આવે એને ગઈ જોઈએ ને સાડી તો ઘરમાં પહેરવાની જ લીધી છે કાંઈ બહુ બહાર પહેરવાની નથી તોય પણ આપણે છે ને આમ બજારે ને ગામમાં નીકળતા હોય ને તો એ પહેરવા હાટું મેં કીધું કે લઈ લઈએ એટલે પ્રસંગ હોય તો આપણે વધારે ભારીમાં લેવાય એમ કે તોય મસ્ત મજાની છે ઘરમાં પહેરવા માટે લીધી છે ઓલી ફેરે હું લઈ આવી હતી 5-6 સાડી આજે ફેરે જો લઈ લીધી કાપડ બહુ સરસ નું હોય એટલે બે વરખવાળી નથી લીધી એક વરખવાળી તો હું લઈએ તો પ્રસંગમાં જ પહેરાય ને આ તો આપણે ગમે ત્યાં ગયા હોય નાનો મોટો પ્રસંગ હોય તો પણ પહેરી શકીએ અને હગાઈ કે લગ્ન કે હોય તો આપણે વરખવાળી પહેરીએ એટલે મેં આવી પ્લેન જેવી બધી લીધી છે આ છે પાલવ આવી રીતના ડિઝાઇન આવી લીધી બધી હજુ આટલું બધું બધા હાટું ખરીદી કરી લીધી આટલું લઈ આવી પણ લીધું બધા હાટું એમાં વિરમની એક જોડી ને જીતના 3 ટી શર્ટ બાકી દક્ષાની 3 જોડી ને પ્રિયલની 2 જોડી
તો આજે બધી શોપિંગ કરી લીધી. પ્રિયલ ને તો જાજા બધા કપડા છે પણ મને તોય મન થઈ જાય ત્યાં જાવ એટલે નકર પ્રિયલ ને તો એક દી બતાવ્યા હતા કેટલા કપડા છે નાના મોટા. દક્ષા ને એટલી હજી સાડી પડી કે લગભગ હજી એમને અડધી સાડી એના લગ્ન ની સાડીઓ અડધી તો એને પહેરી નથી પણ છતાંય મને એમ થયું કે સાડી એક લેવી હતી જો સાડી લઈ લીધી એક. કારણ કે દક્ષા ઘરમાં ડ્રેસ જ પહેરે. હા ને ક્યાંક આવવા જવાનું હોય તો સાડી પહેરે. હા બસ આવવા ચા. જો પ્રિયલ ઉઠી ગઈ, હજી અમે કપડા બધા બતાવી લીધા હતા, માની સાડી બાકી હતી તાતા અવાજ જઈજો રૂમ માંથી. જો હજી બગાહા ખાય, હજી બગાહા આવે. દક્ષા તેડીને આવી ને બહાર તો દક્ષા પાસે નતું રમવું, મારી પાસે જ રમવું હતું. કે જો મારી પાસે આવી થઈ ગઈ. આવું જાઉં મમ્મી પાસે આવું જોવે હજી તો. પ્રિયલ આમાં તો ખિસ્સા હા જો પ્રિયલ આમાં તો ખિસ્સા છે જો. ખીચા હે બે. પ્રિયલ ના માંથી કેવું આવા અલે આ ગમે કે આ કેવું ગમે? કેવું ગમે? કેવું ગમે? આ ન ગમે? પેલેથી આ જ કે. કાલે એને એને મેં 3 વાર પૂછ્યું કે તને કેવું આવા ગમે, ઓલું દાદીના હાથમાં અલે કેવું ગમે? કેવું ગમે? અલે કેવું જોતું લઈ લે. કેવું જોઈએ તો લઈ લે. લઈ લે કેવું પહેરવું બાબા? કેવું ગમે તને જે ગમતું હોય લઈ લે. હાલે પકડી લે. જો બે બાજુ જોતું ડોરક બે જતો હોય તો બે લઈ લે. કાલ તો યાર ગુલાબી ની ચોટી લઈને ફરતી હતી, કઈ નહીં હતી, દેતી નથી. હું કહું પાછું લાવ હકેલીને મૂકી દઉં, દેતી નથી. હવે ઊંચું કરીને બતાવી દે. દેખાય. ઊંચું કરીને બતાવી. વાહ 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 રે વાહ. અહીં ઊભીને ઊંચા કર. અહીં ઊભીને ઊંચા કર. દેખાય. ઊંચા કર દે. એ આ લે લે લે. હવે બીજું ઊંચું કર. જો પ્રિયલ એના કપડા બતાવે, જો કોમેન્ટ માં કેજો મારા દીકુ ના કપડા કેવા છે. ઓહો પછી આમ બે હાથે પકડી લે. પકડી લે. જો વાહ વાહ. જો અહીંયા હાથ દોરેલું છે, પછી અહીંયા બે ખીચા છે ને, પછી અહીંયા બટન ને ઓહો. અને આ બહુ ગમ્યું જો. અરે કેવું છે? હા અમારે આમે તૈયાર થવાની તો શોખીન જ છે. એકલી ચાંદલા પાવડર ને લિપસ્ટિક ને લાલી ને બધું ઉખેરીને બેઠી હોય એલા કબાટ માંથી. અરે મારો દીકરો હાલો મારો દીકરો, હવે આપણે બધાને બાય બાય કરી દઈએ. તો આજની સુરત ની ખરીદી તમને બધાને બતાવી. આખા ફેમિલી ના કપડા આવી ગયા આજ વખતે ને ખાસ કરીને રિયલ ના નાના છોકરાઓના બહુ મસ્ત ના હોય. મને તો છોકરાઓના વધારે બહુ ગમે. તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી દઈએ. ખરું ને? મળશું પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હર હર મહાદેવ આમ કરવાનું. હર હર મહાદેવ.